પછી મને એક વાત યાદ આવી કે આજ તો 31 છે અને આપણું 31 અહીંયા થાય છે. ધૂળ કાઢવામાં આપણું 31 થાય છે. કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આપણે કામે આવી ગયા હતા હોળવદર, ને હોળવદર કામે આવ્યા હતા. જીસીબી હાલતું હતું અહીંયા. મારા કાકાએ નવી સાઈડ રાખી અને આપણે કામ કરવા આવ્યા હતા. હું તમને બતાવી, તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અહીંયા હાલતું હતું જીસીબી અહીંયા ખાડો ગારે છે, ટાંકો કરવાનો છે. તો હાલો હું તમને બતાવું. તો મિત્રો જીસીબી હાલે છે અને 50x12 ખાડો ગારવાનો છે. ખાડો ગરાઈ જાય પછી આપણે નીચેથી ધૂળ કાઢવાની છે, પાવડા તગારા હું છે. તો આપણે હમણાં ટાઈસ કાઢવા ઉતરીશું. અને લાદીના કામમાં મંદી આવી એટલે આપણે આમાં ટાઈસના કામમાં સડી ગયા છીએ. અને મારા કાકાએ આ નવી સાઈડ રાખી છે, ટાંકો કરવાનો છે 50x12. તો આપણે હમણાં નીચે ઉતરીશું અને ટાઈસ કાઢીશું. ચાલો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જીસીબી હાલે છે, થોડુંક બાકી રહ્યું છે. હમણાં જીસીબી હાલી જાય, પૂરું થઈ જાય પછી આપણું કામ ચાલુ થાય ને આપણે નીચે ઉતરીશું. અને મારા કાકા પારે સઈડા છે અને હું મારા કાકામાં બે આવ્યા છીએ. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો મિત્રો ચા પાણી આવી ગયા. તો મને એમ થયું હવે ચા પાણી પીને પછી જ આપણે કામે વર્ગી. તો હાલો તમે ચા પીવા. મિત્રો જીસીબી નું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ટાઈસ કાઢવા ઉતરવું ખાડામાં. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કે હવે આ તો મામલો મેદાને પીડ્યો છે. હાંતા તોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોડી. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. થાકી ગયા મારા કલેજા થાકી ગયા. बस हवा निकल गई. હા, મારા કાકા પાણી લઈને આવે તો હાલો આપણે પાણી પી લે હવે. હાલો મિત્રો આપણે ઘરે જવું છે, જમવાનો ટાઈમ થઈ ગયો, 12:30 વાગી ગયો હોય. તો હાલો જાય. અને મહેશ કાકા ને પોપટ કાકા એ ગઈ 4 વ્હીલ લઈને જવાના, ખજુડાઈને કામ છે એટલે. હાલો આપણે જઈ ઘરે. ઘરે પૂગી ગયા, હવે જમી લઈ. આપણે જમી લીધું મસ્ત મજાનું, થોડીક વાર આરામ કરી લીધો. હવે જવું છે કામે. તો મિત્રો આપણે કામ ઉપર પૂગી ગયા છીએ અને ગાડી રાખી દીધી છે સાંયે. અને હવે આપણે વરગવું કંઈક નવીન કામ કરવા. વરગવું નથી પણ આપણે જે કામ કરતા હતા એ જ કરવું, વરગવું છે. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો મિત્રો આપણે થાકી ગયા હતા, આપણે પાણી પીવા આવતા રહ્યા અને પાણી પી લીધું ને બેઠા. અને પછી મને એક વાત યાદ આવી કે આજ તો 31 છે અને આપણું 31 અહીંયા થાય છે. ધૂળ કાઢવામાં આપણું 31 થાય છે. જો હોળવદરમાં આપણું 31 થાય છે અને આપણે ધૂળ કાઢી અહીંયા અટાણે બેઠા હી, આરામ કરી. અટાણે શેઠ મને યાદ આવ્યું કે 31 છે યાર. તો મિત્રો આપણે અહીંયા બેઠા હતા તો હરારારારા મિત્રો હજી તો આપણે કામે વરગ હતું. તો આજ તો વરસાદે જ આવી ગયું. જો
કાંઈ ઘટે નહીં. આ માવઠું વરસાદ થયો. દેખાય છે ને? નો દેખાતું જો હવે દેખાય બેલામાં સાટા પડે. અને મારા કાકા પરબારા ફોને કરવા મહિના ચાલ થઈ ગયો પાછા ચાલ થઈ ગયો યા સારો પર યા મિત્રો એક ખાસ સૂચના કે મારે ઓલા બાપા રે વાત થતી કે 2026 કાંઈ નહીં થાય 3026માં પણ અમે જી થાય બાપા ખોટું બોલ્યા એવું લાગે મારી આરે વાત તો સહી અને મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી હતી તો તમે જોઈ આવજો કે હું કીધું હે. અમારી બેને વાત તો થતી પણ બાપા એવું લાગે ખોટું બોલ્યા હે તો જી થાય. પછી તો મિત્રો હું ઝાડવે સડ્યો હો જોવા કે આ કેમણેથી આવે અને ના પાડું પણ કે એકેય બાજુ દેખાતો નથી કેમણેથી આવે હે. નકરે ફોન કરીને ના પાડ દે કે એલા તું આઈમાં અમે કામ કરી તો દેખાતો નથી ક્યાંય. फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा यार तू कुछ કેટકે કઈતી જો કઈતી ને કેટકે આમનું હોય એટલા બધું કેમ દે ભાઈ કેટકે વચ્ચે કઈતી પછી ફાઇનલી મિત્રો આપણામાંથી ધૂળ કાઢી લીધી ખાડામાંથી બધી. જાજો ટાઈમ પછી કાઢી લીધી હે. સવારના વેરગા હતા કામે ધૂળ નીકળી ગઈ છે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો ઘરે જાય. અમારા કાકાએ પાવડા તગર હકેલ લીધા છે તો હાલો ઘરે જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા અને નાહી લીધું અને હવે મળીએ પાછા નવા વ્લોગમાં.